સૌપ્રથમ આપણે ટોપિક વાઇઝ એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો આપણો ટોપિક આવે છે આની અંદર અવરોધને લાગુ પાડેલો વોલ્ટેજ. રાઈટ, આપણે સૂત્રો જે આર, એલ અને સી, એલસીઆર, એસી શ્રેણી પરિપથ, પાવર ફેક્ટર અને ટ્રાન્સફોર્મર. તો આપણે હવે ટોપિક બાય ટોપિક એના એમસીક્યુ જોઈશું. જોઈએ સૌથી પહેલો એમસીક્યુ, એસી પરિપથમાં દરેક 2×10⁻² સમયગાળામાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય તો પ્રવાહની આવૃત્તિ કેટલી, એફ પૂછ્યું છે આપણને. ઓકે, કેટલા સમયમાં? 2×10⁻² સેકન્ડના સમયગાળામાં. ચલો ધ્યાન આપો. આપણને ખબર છે કે એસી પ્રવાહ છે તો આપણો પ્રવાહ આ રીતનો હશે. ઓકે, ક્યારે દિશા ઉલટાઈ જાય? ધનથી ઋણ ક્યારે થઈ જાય? તો કે આખો સમય છે ને ટી લઉં હું, અહીંયા સમય આવે ને શું લઉં? T/2. તો કે T/2 સમયગાળામાં દિશા ઉલટાઈ જાય છે. T/2 કેટલા આપેલા છે? 2×10⁻² સેકન્ડ. આવૃત્તિ પૂછ્યું છે, વાંધો નહીં. ટી બરાબર કેટલા થયા? 4×10⁻² સેકન્ડ. રેડી દરેકને? ચલો, એફ એટલે શું થાય? 1/t, એટલે કે 1/4×10⁻². 1/4 એટલે કે 0.25, 10⁻². ઉપર આવે તો 10+2 એટલે કે આપણો આન્સર આવશે 25 હર્ટ્ઝ. કેટલો આવશે? 25 હર્ટ્ઝ. કયો છે આન્સર? 25 હર્ટ્ઝ. ઓપ્શન ડી. ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર. રાઈટ, ચલો આગળ જઈએ આપણે હવે એમસીક્યુ નંબર 2 માં. એસી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય 1 સેકન્ડમાં 120 વખત શૂન્ય થાય તો એસી પ્રવાહની આવૃત્તિ કેટલી? કઈ વાંધો નહીં, જોઈએ. આ પ્રવાહનું મૂલ્ય આપણે ફરી આપણે ડાયાગ્રામ ડ્રો કર્યો એસી પ્રવાહ માટેનો. રાઈટ, ચલો. 1 સેકન્ડમાં પસાર થતા તરંગની સંખ્યા એને કહેવાય આવૃત્તિ. ધોરણ 11 ચેપ્ટર નંબર 14. 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા એને કહેવાય આવૃત્તિ. અહીંયા આગળ છે 1 સેકન્ડમાં 120 વખત શૂન્ય થાય. હું તમને કહું એક તરંગ પસાર થાય ત્યારે કેટલી વખત શૂન્ય બને? તો કે એક વખત અહીંયા આગળ શૂન્ય બને અને બીજી વખત એન્ડમાં જાય ત્યારે શૂન્ય બને. કોક એમ કે ના ના સાહેબ 3 વખત શૂન્ય બને અહીંથી દે. એટલે ભાઈ અહીંથી સ્ટાર્ટિંગ તો 0 થી કરવાનું જોઈએ, નહીં થોડો ગણવાનો હોય. એટલે 2 વખત શૂન્ય બને. એટલે કોઈ પણ તરંગ પસાર થાય તો કેટલી વખત શૂન્ય બને? 2 વાર. અહીંયા કેટલી વખત શૂન્ય બને છે? 120 વખત. એનો મતલબ કે 2 વખત શૂન્ય બને ત્યારે 1 હર્ટ્ઝ થાય. તો 120 વખત શૂન્ય બને ત્યારે કેટલું થાય? 83 મૂકો તોય ખબર પડી જાય આપણને કે 60 હર્ટ્ઝ આવૃત્તિ આપણો જવાબ આવે. એટલે કે આવૃત્તિ 60 હર્ટ્ઝ થાય. કેટલી થાય? 60 હર્ટ્ઝ. રેડી? દરેકને ખબર પડી? આનાથી બદલીને લોકો ગમે એટલી વાર પૂછે કે 100 વખત થાય તો 50, 200 વખત થાય તો 100. જે કે એના અડધા કરી દેવાના, એ આપણો આન્સર આવશે. આગળ જોઈએ એમસીક્યુ નંબર 3. 50 હર્ટ્ઝની આવૃત્તિવાળા એસી વોલ્ટેજને શૂન્યથી મહત્તમ થવા માટે લાગતો સમય ખાલી જગ્યા મિલી સેકન્ડ છે. ચલો ધ્યાન આપજો. ફરી એક વખત આપણે આપણું જે તરંગ હતો એ ડ્રો કરીએ. જોઈએ. ચલો, આખું તરંગ પસાર થાય એના માટે લાગતો સમય ટોટલ કેટલો આવે? ટી. અડધું થાય એના માટે લાગતો કેટલો આવે? T/2. હજી એનું અડધું થાય અહીંયા આગળ. આને શું કહેવાય? T/4. જોજો પ્રશ્નમાં શું કીધું છે? શૂન્યથી મહત્તમ, શૂન્યથી મહત્તમ, શૂન્યથી મહત્તમ. કેટલો સમય લાગ્યો? T/4. એટલે કે T/4 વખત થાય ત્યારે કેટલું આપણને કીધું છે? 50 હર્ટ્ઝ. હવે આવૃત્તિ આપણને એફ કેટલી આપેલી છે? 50 હર્ટ્ઝ. ચલો કંઈ વાંધો નહીં. ટી એટલે શું થાય? તો કે 1/50 એવું કહી શકાય મારે. ઓકે, અહીંયા આગળ T/4 છે. ટીની વેલ્યુ છે 1/50. આ 4 સૂત્રના એમના એમ એટલે 1/, કેટલા થયા? 200 થયા ને? 1/, કેટલા થયા? 200. 1/200 કરો જોઈએ. કેટલા? 1/2 એટલે 0.5 થયા. 100 એટલે 10⁻² થયા. જોજો હા તમે હજી 5 કરું તો કેટલા થયા? 0.1 હટાવો તો 10⁻³ થાય ને, એટલે 5×10⁻³ સેકન્ડ. હવે 5×10⁻³ સેકન્ડ અહીંયા આગળ જવાબ નથી આપેલો આપણને, મિલી સેકન્ડમાં છે. એવું કહેવાય 5 મિલી સેકન્ડ. કયો આન્સર થશે આપણો અત્યારે? 5 મિલી સેકન્ડ. આન્સર બી. ચલો આગળ જઈએ. એમસીક્યુ નંબર 4. અલ્ટરનેટિંગ ઈએમએફ E બરાબર E0 cos ωt નું મહત્તમ મૂલ્ય 10 વોલ્ટ, આવૃત્તિ 50 હર્ટ્ઝ, તો ટી બરાબર 1/600 સેકન્ડ પર તાત્ક્ષણિક મૂલ્ય પૂછે છે. તાત્ક્ષણિક એટલે કે VRMS પૂછે છે. કઈ વાંધો નહીં. ઈએમએફ નું સૂત્ર આપણને પ્રશ્નમાં જ આપેલું છે. E બરાબર E0. E0 કેટલા આપેલા છે? મહત્તમ મૂલ્ય જો તો કેટલા વોલ્ટ છે? 10 વોલ્ટ.
10 લખ્યું. ચલો cos ઓમેગા એટલે 2 પાઈ એફ કહેવાય ઇન્ટુ ટી. ચલો કિંમત મૂકવાનું શરૂ કરીએ આપણે. 10 cos 2 પાઈ એમને એમ રહેવા દઈએ. એફ કેટલા આપેલા છે 50 હર્ટ્ઝ અને સેકન્ડ છે 1/600. ચલો 50 ગુણ્યા 2 એટલે 100. 2 કેન્સલ આઉટ થઈ જાય એટલે 10 cos પાઈ બાય 6. પાઈ બાય 6 એટલે કે 30. cos 30 ની વેલ્યુ કેટલી છે √3/2 રાઈટ કે નહીં? તો મૂકો 10 ઇન્ટુ √3/2. તો અહીં આગળ 5√3 જવાબ આપેલો છે. ઓકે 10/2 એટલે 5 એટલે 5√3 વોલ્ટ આપણું ઈએમએફનું તાત્ક્ષણિક મૂલ્ય આવશે. બરાબર. સેકન્ડ એ લોકો જે કે મૂકવાની, આવૃત્તિ લોકો જે કે મૂકવાનું. આપણે એક એમસીક્યુ શીખ્યા. હજી આગળ એ લોકો આપણને પ્રેક્ટિસમાં થોડા એમસીક્યુ આપે. એસી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય 5 એમ્પિયર, આવૃત્તિ 50 હર્ટ્ઝ. તો 1/300 સેકન્ડ પછી પ્રવાહનું મૂલ્ય. ચલો પ્રવાહનું મૂલ્ય અહીંયા આગળ સૂત્રમાં આપણને કંઈ કીધું નથી એટલે ચેપ્ટર વાઇઝ આપણને ખબર છે કે I બરાબર Im sin ઓમેગા ટી જે આપણું વ્યાપક સૂત્ર છે રાઈટ કે નહીં? અહીંયા આગળ પ્રવાહનું મૂલ્ય 5 એમ્પિયર આપી દીધું છે એટલે કે આપણને IRMS આપેલો. જો મહત્તમ આપે ને તો મહત્તમ મૂલ્ય કહી દે. IRMS કેટલો આપેલો છે 5. તો IRMS બરાબર શું થાય Im બાય √2. તો Im બરાબર શું થાય IRMS ઇન્ટુ √2. IRMS આપેલો છે 5√2 એ આપણે Im નું મૂલ્ય થાય. હવે આપણે Im નું મૂલ્ય લઈશું 5√2 બરાબર. સાઇન ઓમેગાનું મૂલ્ય કેટલું છે 2 પાઈ એફ ઇન્ટુ ટી. ચલો એફ કેટલા આપેલા છે 50 હર્ટ્ઝ આપેલા છે. 50 હર્ટ્ઝ મૂકીએ આપણે આની અંદર ઇન્ટુ 2 પાઈ ટી 1/300. 50 ગુણ્યા 2 100 ભાગ્યા 3 2 0 કેન્સલ આઉટ એટલે 5√2 સાઇન પાઈ બાય 3. સાઇન પાઈ બાય 3 ની વેલ્યુ આપણને ખબર છે શું છે √3/2. ચાલો હવે આને સાદુરૂપમાં જોઈએ તો ઓપ્શન સેટ થાય એવો આપણે જોવો જોઈએ. તો ઓપ્શનમાં આપણે શું કરીએ તો કે 5√2 એમ નો એમ, આ √3 એમ નો એમ, 2 ને આપણે √2 ઇન્ટુ √2 કહી શકીએ. તો એક √2 કેન્સલ આઉટ થાય. તો અહીંયા આગળ આન્સર શું આવશે 5 ઇન્ટુ √3/2 સ્ક્વેર રૂટ ઓફ √3/2 એમ્પિયર. 5 ઇન્ટુ √3/2 એમ્પિયર. જો તમે ઉતાવળમાં જોયું નહીં અને પ્રવાહનું મૂલ્ય 5 લઈ લેશો બરાબર નાટવાશો. અહીંયા આગળ √2 નહીં આવે ને એટલે પ્રશ્ન આવશે તમારે કે ઓપ્શન સેટ નહીં થાય એવું લાગશે તમને. ખ્યાલ? ચલો એમસીક્યુ નંબર 6 જોઈએ આપણે આગળ. આપણા ઘરમાં મળતા વિદ્યુતના વોલ્ટેજ 234 વોલ્ટ હોય અને આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો સપ્લાયના વોલ્ટેજનું સમીકરણ એટલે આપણા ઘરે જે પ્રવાહ આવે છે એ 230 થી 240 વોલ્ટેજ જેવો આવતો હોય તો એનું સમીકરણ શું બને? તો આપણને એવું ખબર છે કે V બરાબર Vm sin ઓમેગા ટી એવું છે રાઈટ કે નહીં? પણ આ આપણને જે મૂલ્ય આપેલું છે RMS વેલ્યુ છે. શું છે RMS? એટલે આપણે શું કરવું પડે તો કે 234 ગુણ્યા √2 કરવું પડે. તો આપણને શું મળે Vm. તો 234 ગુણ્યા √2 એટલે 234 ગુણ્યા 1.41 એટલે આન્સર આવશે 331 એટલે 331 સાઇન ઓમેગા એટલે 2 પાઈ એફ. એફ 50 હર્ટ્ઝ છે આપણા અને ટી ની વેલ્યુ એમનામ જ રાખવાની છે. તો સમીકરણ બને 331 સાઇન 100 પાઈ ટી. એટલે સમીકરણ V બરાબર 331 સાઇન 100 પાઈ ટી. 331 સાઇન 100 પાઈ ટી. આન્સર સી આવશે. તમને એક અહીંયા આગળ ઇન્ટરેસ્ટિંગ બાબત છે હું જણાવીશ કે આપણા ઘરે જો વોલ્ટેજ આવે છે એમ કે 230 કે 240 એટલે કોઈકને લાગે તો આપણે એમ કે 230નો વોલ્ટેજનો ઝાટકો લાગ્યો. વાસ્તવમાં 230 વોલ્ટેજનો ઝાટકો લાગતો નથી. એનું મહત્તમ મૂલ્ય છે 331 એટલે કે વાસ્તવમાં 331 વોલ્ટેજનો જ ઝાટકો લાગે. બીજું એસી પ્રવાહની એક ખાસિયત પ્રમાણે કહી દઉં હું તમને કે ભારતમાં આવૃત્તિ 50 હર્ટ્ઝ છે રાઈટ કે નહીં? એનો મતલબ એવો થાય કે 1 સેકન્ડની અંદર 50 વખત મૂલ્ય 331 આ રીતના થતું હોય પ્લસ ઓર માઇનસ 331 ખ્યાલ આવે છે? એટલે આપણને ઝંઝણાટી લાગે એટલે વાઇબ્રેશન લાગે હાથમાં કરંટ લાગે ત્યારે
ખ્યાલ આવ્યો દરેકને? એક અવરોધમાંથી 1.5 એમ્પિયર જેટલો અચળ પ્રવાહ પસાર થાય તો અર્ધઆવર્તકાળ દરમિયાન પ્રવાહનું મૂલ્ય. એટલે હું તમને કહું કે અવરોધ માટે વેલ્યુ વી અપોન આર આવૃત્તિ સાથે કોઈ નિસ્બત ધરાવતો નથી, એટલે અચળનું અર્ધઆવર્તકાળ પરનું મૂલ્ય અચળ જ રહે, એટલે 1.5 નું 1.5 જ રહે. કદાચ અહીંયા આગળ 1.25 આપે તો આન્સર આપણો 1.25 આવે, કદાચ અહીંયા આગળ 3 એમ્પિયર આવે તો આપણો આન્સર કેટલો આવે? 3 એમ્પિયર. MCQ નંબર 8, તત્કાલીન એસી પ્રવાહ I બરાબર 100 200t પ્લસ 55 ડિગ્રી માટે IRMS મૂલ્ય. લો IRMS આપણને હવે આવડી ગયું છે. IRMS બરાબર શું થાય? Im બાય √2. મેં તમને કીધું તો અહીંયા આગળ જે વેલ્યુ આપેલી હોય હંમેશા મહત્તમ મૂલ્ય આપેલું હોય, વોલ્ટેજ હોય કે પ્રવાહ. અહીંયા આગળ જે વેલ્યુ આપેલી હોય કે આપેલી હોય મહત્તમ વેલ્યુ આપેલી હોય. તો કેટલા આપેલા જોતો જોઈએ? 100/√2. એવો આન્સર નહીં હોય, કારણ કે બહુ એવું સરળ ના પૂછે. એટલે આપણે 50 ગુણ્યા 2 ભાગ્યા √2 રાખીએ. 2 ને હવે આપણે શું કરીશું? √2 ઇન્ટુ √2 એવું લખી શકીએ, અને છેદમાં √2. એક √2 કેન્સલ, એટલે આન્સર આવશે 50√2 એમ્પિયર. કયો ઓપ્શન છે? 50√2. આન્સર ડી. આવા એકદમ સરળ વોલ્ટેજ અને પ્રવાહના સૂત્ર છે. જો તત્કાલીન પ્રવાહ I ને 4 cos cot + 5 વડે રજૂ કરાય તો પ્રવાહનું શું પૂછ્યું છે? આ પ્રવાહનું મૂલ્ય ખાલી જોઈએ, મહત્તમ નથી પૂછ્યું. પ્રવાહનું મૂલ્યને શું કહેવાય? IRMS. ચલો આ સૂત્ર પરથી મને IM ની વેલ્યુ કહેશો તમે? કેટલી આપેલી છે IM ની વેલ્યુ? સૂત્ર પરથી કહીને કહો તો કેટલી આપેલી છે? 4. એટલે કે 4/√2. તો 4/√2 આન્સર છે નહીં, રાઈટ કે નહીં? તો 4 એટલે 2 ઇન્ટુ 2 એવું લખી શકાય. ચલો 2 એક છે અને આપણે √2 ઇન્ટુ √2 લખીએ. નીચે લખેલા √2 સાથે કેન્સલ આઉટ કરીએ. આન્સર આવશે 2√2 એમ્પિયર. કયો છે આન્સર? 2√2. આન્સર બી. આપણો સાચો જવાબ થશે આન્સર બી. MCQ નંબર 10 માં કહે છે 220 વોલ્ટ એસી સપ્લાય માટે મહત્તમ વોલ્ટેજનું મૂલ્ય. લે આ આપણને શું આપેલા છે? 220 આપેલા છે, એને કહેવાય બાય ડિફોલ્ટ આપેલા છે, એને શું કહેવાય? VRMS. શું કહેવાય? VRMS. હવે મહત્તમ મૂલ્ય પૂછ્યું છે, એટલે VM પૂછ્યું છે. તો સૂત્ર તો આપણું જે હતું એનું એ જ, VRMS બરાબર VM/√2. ચલો મહત્તમ મૂલ્ય પૂછેલું છે, એટલે કે VRMS ઇન્ટુ √2 થશે. VRMS ની વેલ્યુ આપણને આપેલી છે 220 ઇન્ટુ √2 એટલે 1.41, એટલે આન્સર આપણો આવશે 311. ગુણાકાર કરો તમે એટલે આન્સર આવશે 311. ફરી કહે છે કે એક એસી પરિપથમાં વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 141.4 છે અને RMS મૂલ્ય પૂછ્યું છે. ચલો તે તો આપણને ખબર જ છે. શું? VRMS બરાબર VM/√2. મહત્તમ મૂલ્ય કેટલું આપેલું છે? 141.4. √2 એટલે શું? 1.41 લા. એમનામાં જ આપણને ખબર પડે. આન્સર કેટલો આવશે? 100 વોલ્ટ. 100 વોલ્ટ કયો છે આપણો? ઓપ્શન એ. આન્સર થશે આપણો 100 વોલ્ટ. રેડી? ચલો MCQ નંબર 12. એક એસી પરિપથમાં વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 423 વોલ્ટ હોય તો VRMS. લો મહત્તમ મૂલ્ય આપેલું છે, સૂત્ર આપણું એકનું એક. VRMS બરાબર શું થશે? VM/√2. રાઈટ? ચલો મહત્તમ મૂલ્ય કેટલું છે? 423. 423/√2. 423 ભાગ્યા 1.41. કેલ્ક્યુલેટર વડે આપણે કરી જોઈએ. 423 ભાગ્યા 1.41. ઓકે, એક્ઝેક્ટ 300 વેલ્યુ આવે છે, એટલે આન્સર થશે આપણો 300 વોલ્ટ. 300 વોલ્ટ કયો છે? ઓપ્શન એ. ઓપ્શન એ આપણો સાચો ગણાશે. 13મા નંબરનો MCQ. એસી સપ્લાય સાથે જોડેલું વોલ્ટમીટર 220 વોલ્ટનો સ્થાયી વોલ્ટેજ દર્શાવતું હોય તો? જો 230 વોલ્ટનું આપણે સૂત્રની અંદર પણ વાત કરી હતી કે એ મીટર કે વોલ્ટમીટર હંમેશા VRMS અને IRMS જ દર્શાવે. ખ્યાલ? રૂટ મીન સ્ક્વેર વેલ્યુ. એટલે કે અહીંયા આગળ આપણને કહે છે કે 220 વોલ્ટનો સ્થાયી વોલ્ટેજ દર્શાવે, એનો મતલબ કે એનો રૂટ મીન સ્ક્વેર વેલ્યુ કેટલી છે? RMS મૂલ્ય 220 છે. આગળ જે MCQ નંબર 14. જો IRMS બરાબર ખાલી જગ્યા IM, તો આપણને ખબર છે IRMS બરાબર IM/√2. 1/1.41 એટલે 0.7071 આવે.
બરાબર IRMS બરાબર 0.7071 IM. ઓકે, ટકાવારીમાં લેવા જઈએ તો 100 વડે ગુણીએ એટલે 70.71% IM એવું કહી શકાય. આન્સર આવશે આપણો સી. રેડી? ચલો આગળ જઈએ પછી હવે એના પછીના MCQમાં હવે આપણો નવો ટોપિક સ્ટાર્ટ થાય છે ઇન્ડક્ટર એટલે કે ગૂંચળાને લાગુ પાડેલો એસી વોલ્ટેજ. તો ઇન્ડક્ટર માટે પણ આપણે જોયું હતું કે ઇન્ડક્ટરને લાગુ પાડેલો વોલ્ટેજ છે V બરાબર VM sin ઓમેગા ટી અને પ્રવાહનું સૂત્ર આવશે I બરાબર IM sin ઓમેગા ટી માઇનસ π/2. તો એવું સરળ ના પૂછે આપણને. અહીંયા આગળ જોયું તમે ઇન્ડક્ટરને લાગુ પાડેલો વોલ્ટેજ V બરાબર V0 cos ઓમેગા ટી આપેલું છે અને પ્રવાહનું સૂત્ર પૂછ્યું છે. તો એટલી વસ્તુ આપણને ખાસ ખબર છે કે વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં π/2 જેટલો પાછળ છે એટલે કે માઇનસ π/2 છે. તો વિધેય કોસનું છે તો આપણે આપણો આન્સર પણ કોસમાં જ રાખીશું એટલે I બરાબર I0 cos ઓમેગા ટી માઇનસ π/2. જો સાઇન આપેલું હોય તો સાઇન રાખવાનું, કોસ આપેલું હોય તો કોસ રાખવાનું એટલે V બરાબર I બરાબર I0 ઓમેગા ટી માઇનસ π/2. હવે જોજો હો, આ લોકોએ આ પણ સૂત્ર નથી આપેલું તો આપણને એ પણ ખબર છે કે I નું સૂત્ર આપણે લખ્યું તો શું હતું V/XL cos ઓમેગા ટી માઇનસ π/2. XL ને શું કહેવાય? ઓમેગા L કહેવાય. તો V/ઓમેગા L cos ઓમેગા ટી માઇનસ π/2. કયો ઓપ્શન છે જોજો હવે? cos ઓમેગા ટી માઇનસ π/2 V0/ઓમેગા L cos ઓમેગા ટી માઇનસ π/2. આન્સર એ આપણો આવશે. આગળ જોઈએ આપણે MCQ નંબર 16. આર અવરોધવાળી અને L ઇન્ડક્ટરવાળી કોઇલના વોલ્ટેજને એસી ઉદ્ગમ સાથે જોડેલી છે. ઉદ્ગમની કોણી આવૃત્તિ ઓમેગા હોય તો પરિપથમાં પ્રવાહ. જો LCR વાળું આપણે એક સૂત્ર ખાસ યાદ રાખવાનું. LCRમાં I બરાબર શું હતું તો કે V/√R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર આવું હતું. હવે તમે જોજો પરિપથ એ લોકો બે બેના કોઈ પણ બની શકે. એક તો પરિપથ બને R અને L નો બને, બીજો કયો બને R અને C નો બને, ત્રીજો કયો બને L અને C નો બને. બેની પેરમાં જોવા જાઓ તો આ રીતના 3 પરિપથ બને. હવે જે પરિપથ બને એના ઇન્ડક્ટન્સને તમારે લેવાનો. અવરોધ અને ઇન્ડક્ટર હોય તો R અને XL લેવાનો. અવરોધ અને કેપેસિટર હોય તો R² ને XC² લેવાનો. L અને C હોય તો ખાલી XC માઇનસ XL હોલ સ્ક્વેર લઈ લેવાનું. રેડી? અહીંયા આગળ જો તો જે અવરોધ અને ઇન્ડક્ટર બે છે તો અહીંયા આગળ આપણા પ્રવાહનું સૂત્ર શું બનશે એટલે કે RL પરિપથ થયો I બરાબર V/√R² પ્લસ XL². હવે XL² ના આપે એની જગ્યાએ ઓમેગા L આપે તોય ચાલે. તો શું થાય? I બરાબર V/√R² પ્લસ ઓમેગા² L². કયો છે આન્સર? R² પ્લસ ઓમેગા² L². આન્સર ડી આપણો સાચો જવાબ આવશે. આગળ જોઈએ આપણે MCQ નંબર 17. LR પરિપથમાં વિદ્યુત પ્રવાહ I અને પ્રવાહના ફેરફારનો સમય દર dL/dt. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય. ચેપ્ટર નંબર 6 માં આવતું હતું આપણને. ખબર તો E બરાબર -L di/dt આ સૂત્ર હતું આપણું. અહીં આગળ માઇનસ નિશાની વિદ્યુત પ્રવાહના ફેરફારના સમય દર વડે આપણે બતાવતા હતા માઇનસ નિશાની. બરાબર? કે ઇન્ડક્ટરની અંદર આત્મપ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ બે થિયરી જોઈ હતી. આત્મપ્રેરકત્વમાં પોતાના જ કરંટનો વિરોધ કરે એટલા માટે આપણે અહીંયા આગળ માઇનસ સાઇન લીધેલી હતી. અહીંયા આગળ આપણે ઓપ્શનમાં જોયું તમે L di/dt આપેલું છે. ચલો MCQ નંબર 18 જોઈએ આપણે. માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં I નો ફેઝર ધન x અક્ષની દિશામાં લઈએ તો V નો ફેઝર કઈ દિશામાં થશે? હું તમને એવું કહું છું કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ આપણે યાદ કરો. જો વોલ્ટેજ આપણે અહીંયા આગળ લેતા હતા તો પ્રવાહને π/2 જેટલો પાછળ લેતા હતા અહીંથી. આ માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હતો. યાદ આવે છે તમને? એના પરથી આ લોકો મને પ્રશ્ન બનાવીને પૂછે છે કે I માટેનો ફેઝર ધન x અક્ષની દિશામાં. એટલે હવે જોજો I માટેનો ફેઝર ધન x અક્ષની દિશામાં એટલે આ મારા I નો ફેઝર થયો ધન x અક્ષની દિશામાં. રેડી? આ મારી ધન y છે
તો વી ઓલવેઝ એનાથી π/2 આગળ આવે તો આઈ થી એક્સ થી π/2 આગળ કરો તો આ મારો કોનો થયો વી નો ફેઝર થયો ખ્યાલ આવ્યો તમને આમ જોવા જાઓ તો આઈ નો આપણો ફેઝર જે છે એકદમ નાનો એવો આવે એટલા માટે આઈનું મૂલ્ય બહુ ઓછું હોય વીનું મૂલ્ય વધારે હોય આ અહીંયા આગળ લખીશું આપણે વી ઉપર લખીશું તો વી માટેનો ફેઝર કઈ દિશામાં આવે ધન વાય આવે ને કઈ છે ધન વાય તો આન્સર આપણો કયો થશે આન્સર સી ધન વાય એના પછી આપણે જોઈએ એમસીક્યુ નંબર 19 માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં ઇન્ડક્ટરનો અવરોધ શૂન્ય છે તો લાગુ પાડેલો ઈએમએફ પ્રવાહ કરતા કળામાં ખાલી જગ્યા આગળ હશે ફરી વખત આપણી જે એકની એક સર્કિટ હતી એની જ યાદ રાખી લખીએ કે વી અહીંયા આગળ હતો આઈ એનાથી π/2 જેટલો પાછળ હતો આ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથનો ફેઝર ડાયાગ્રામ છે આ આપણે π/2 વડે દર્શાવીશું રાઈટ ચાલો હવે આપણે જોઈએ આગળ કે અહીંયા આગળ પૂછ્યું છે ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં ઇન્ડક્ટરનો અવરોધ શૂન્ય છે તો લાગુ પાડેલો ઈએમએફ પ્રવાહ કરતા કળામાં ખાલી જગ્યા આગળ હશે લાગુ પાડેલો ઈએમએફ પ્રવાહ કરતા કળામાં કેટલો આગળ હશે જોતો જોઈએ ઈએમએફ પ્રવાહ કરતા કેટલો આગળ છે વાસ્તવમાં તો પ્રવાહ પાછળ છે ઈએમએફ આગળ છે ઈએમએફ પ્રવાહ કરતા કળામાં π/2 જેટલો આગળ હશે ઈએમએફ એટલે કે વોલ્ટેજ પ્રવાહમાં કળા કરતા કેટલો છે π/2 જેટલો આગળ છે આગળ જોઈએ આપણે એમસીક્યુ નંબર 20 હવે જોઈએ સોમ અવરોધ અને 1 હેનરી ઇન્ડક્ટરના શ્રેણી જોડાણવાળા ગુછલામાંથી 50/π હર્ટ્ઝ આવૃત્તિ વાળો એસી પ્રવાહ પસાર કરતા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો થાય તો જો તમને એલસીઆર એસી શ્રેણી પરિપથમાં કળા તફાવતનું સૂત્ર એક વખત કહી દઉં tan phi બરાબર XC માઇનસ XL અપોન R આપણું સૂત્ર હતું હવે તમે LR લો RC લો કે LC લો જે પરિપથ લો એના રિએક્ટન્સ રાખવાના બાકીના કેન્સલ આઉટ કરવાના અહીં આગળ માત્ર અવરોધ અને ઇન્ડક્ટરની જ વાત છે એટલે હું પ્રવાહનું સૂત્ર કળા તફાવતનું સૂત્ર લઈશ XL અપોન R શું લઈશ XL અપોન R XL એટલે કે ઓમેગા L અપોન R ચલો ઓમેગા એટલે 2πf f ની વેલ્યુ કેટલી આપેલી જો તો મને 50/π 50/π ઇન્ડક્ટર છે 1 હેનરી અવરોધનું મૂલ્ય આપેલું છે 100 ઓહમ ચલો પાઈ કેન્સલ આઉટ કરશું 2 × 50 એટલે 100 100/100 આન્સર કેટલો આવશે tan phi બરાબર 1 તો tan phi ની વેલ્યુ 1 ક્યારે હોય કે જ્યારે phi આપણો 45 હોય ત્યારે અથવા π/2 45 ડિગ્રી અથવા π/4 રેડિયન કયો ઓપ્શન છે 45 ડિગ્રી તો સાચો આન્સર આપણો 45 ડિગ્રી થશે એમસીક્યુ નંબર 21 જોઈએ એક એસી પરિપથમાં અવરોધ સાથે ઇન્ડક્ટરને શ્રેણીમાં જોડેલો છે અને કળા તફાવત આપણને 45 ડિગ્રી આપી દીધેલો છે અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય પૂછ્યું છે હોય ઇન્ડક્ટિવ રિએક્ટન્સને શું કહેવાય XL શું કહેવાય XL નું મૂલ્ય આપણને પૂછેલું છે આપણું જે સૂત્ર હતું એ જ કે tan phi બરાબર XL અપોન R XL આપણને પૂછેલું છે tan phi ની વેલ્યુ આપણને આ રકમની અંદર આપેલી દીધેલી છે કેટલી આપેલી છે જોતો છે 45 ડિગ્રી tan 45 XL અપોન R ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય પર tan 45 ની વેલ્યુ 1 થાય XL અપોન R તો શું કહે છે XL બરાબર શું કહેવાય R ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય અવરોધ જેટલું હોય ત્યારે જ કળા તફાવત 45 ડિગ્રી થાય આન્સર આપણો આવશે સી ઓપ્શન સી R એમસીક્યુ નંબર 22 જોઈએ 1 ઓહમના અવરોધ અને 0.01 હેનરીના 200 વોલ્ટના ઇન્ડક્ટરને 50 હર્ટ્ઝના એસી ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડેલો છે તો પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવતનું સૂત્ર શું છે આપણું ભાઈ tan phi બરાબર XL અપોન R ચલો મૂકીએ આપણે XL એટલે કે ઓમેગા L અપોન R ઓમેગા એટલે 2π f કેટલા આપેલા જો તો જે આપણને 50 હર્ટ્ઝ ઇન્ડક્ટરનું મૂલ્ય કેટલું છે 0.01 હેનરી અવરોધનું મૂલ્ય કેટલું આપેલું છે 1 ઓહમ કંઈ વાંધો નહીં 2 × 50 એટલે કે 100 × 0.01 એટલે કે એક જ વેલ્યુ થાય એટલે આન્સર આપણો આવશે પાઈ tan phi બરાબર શું આવ્યું પાઈ
આપણને શું પૂછ્યું છે? કળા તફાવત પૂછ્યું છે, એટલે કે 5 પૂછ્યો છે. તો 5 ની વેલ્યુ શું થાય? tan ઇનવર્સ 5. આન્સર tan ઇનવર્સ 5 કયો ઓપ્શનનો આપેલો છે? એ નો. માટે tan ઇનવર્સ 5 આપણો સાચો જવાબ થશે. આગળ MCQ નંબર 23. એક એસી પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય તેની સાથે જોડેલા ઓહમિક અવરોધ જેટલું છે. તો ગુચલામાંથી પસાર થતા પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત. ફરી LR પરિપથ જ આવ્યો, તો આપણે લખીશું tan phi બરાબર XL/R. હવે રકમમાં શું કીધું તમે જોઈએ? ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય કોના જેટલું છે? ઓહમિક અવરોધ જેટલું. એટલે કે XL બરાબર R આપણને ઓલરેડી કહી દીધેલું છે, કંઈ વાંધો નહીં. R/R એટલે કેટલા આવે? 1. તો tan phi ની વેલ્યુ કેટલી આવશે? 1 ક્યારે થાય? તો કે phi કેટલો હોય મારો? 45 ડિગ્રી હોય અથવા તો π/4 રેડિયન હોય. કયો ઓપ્શન અહીં આગળ આપેલો છે? π/4. આન્સર ડી ઇઝ રાઈટ આન્સર. π/4 રેડિયન.